અંકલેશ્વર તાલુકાના કટાડિયા ગામ નજીક આવેલી વરસાદી ખાડીમાં શંકાસ્પદ પ્રદૂષિત પાણી વહેતું જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે હોબાળો મચી ગયો છે. આ ગંભીર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક અસરથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ વરસાદી ખાડા આગળ જઈને પવિત્ર અમરાવતી નદીમાં અને ત્યારબાદ નર્મદા નદીમાં ભરી હોવાથી સમગ્ર પંથકમાં જળ પ્રદૂષણનો મોટો ખતરો ઊભો થયો છે, જેને પગલે સરકારી તંત્ર પણ ઉદામાથે થયું છે. વાલિયાની વટાડિયા સુગર નજીક આવેલી વરસાદી ખાડીમાં શંકાસ્પદ કેમિકલયુક્ત પાણી વહેતા જીપીસીબી દોડતું થયું હતું. અમરાવતી નર્મદા નદી પ્રદૂષિત થવાનો મોટો ખતરો સામે આવ્યો છે. ભૂતકાળમાં પણ સુગર ફેક્ટરી સામે દંડનાત્મક પગલાં લેવાયા હતા. પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા આ ઘટના અંગે જીપીસીબીને સત્તાવાર જાણ કરવામાં આવી હતી. ફરિયાદ મળતા જ બોર્ડની લાઇનમાં ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને વટાડિયા સુગર ફેક્ટરી સહિત આસપાસના અને શંકાસ્પદ ઔદ્યોગિક સ્થળો પર તપાસ હાથ ધરી હતી. હાલ વિવિધ સંભવિત ક્ષેત્રો પરથી જીપીસીબીની તપાસ ચાલુ છે અને આ પ્રદૂષિત પાણી ક્યાંથી આવ્યું અને તે સ્ત્રોત ઓળખ કરવાના ચક્રો ગતિમાન કરાયા છે. પર્યાવરણવાદી સલીમ પટેલે જણાવ્યું હતું કે પ્રાદેશિક અધિકારી અગ્રાવતે જણાવ્યું હતું, ગઈકાલથી જ અમારી સ્પેશિયલ ટીમ આ દિશામાં સઘન તપાસ કરી રહી છે. વટાડિયા સુગર સહિત અન્ય શંકાસ્પદ સ્થળોએ સ્કેન કરવામાં આવી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ રિપોર્ટના આધારે કસૂરવાર હશે તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વટાડિયા સુગર એ સ્થાનિક ખેડૂતોની સહકારી સંસ્થા છે. જોકે ભૂતકાળમાં પણ આ વિસ્તારની વરસાદી ખાડીઓમાં ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત કે પ્રદૂષિત પાણી છોડવાના મામલે વટાડિયા સુગર શંકાના દાયરામાં આવી ચૂકી છે અને તપાસના અંતે તેની સામે દંડાત્મક કાર્યવાહી પણ થઈ હોવાનું ચોપડે નોંધાયું છે. અગાઉ આ પ્રદૂષિત પાણીના કારણે ખાડી અને નદીના અસંખ્ય જળસ્ત્રોતો અને જળચરો મોતના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.